વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે। રાજ્યના 6 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અન્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ગુજરાતમાં અત્યારે સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક જિલ્લાઓ એવા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે જ્યાં ખૂબ સારો વરસાદ, અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ 3 જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે। અને સમજીશું કે કયા કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અન્ય જિલ્લાઓ માટે શું આગાહી કરવામાં આવી છે। ન્યૂઝરૂમથી આપણી સાથે સહયોગી કામેશ ચોકસી જોડાઈ ગયા છે। કામેશ, એ સમજાવશો કે કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં ધમધોકાર વરસાદ વરસી શકે છે, કયા એવા જિલ્લાઓ છે જ્યાં હજુ રાહ જોવી પડશે? આપણે જણાવી દઉં કે રાજ્યમાં હવે મેઘાની મુશળધાર સવારી તો આવી ગઈ છે, સાથે જ કહી શકાય કે અપરંપાર મેઘકૃપા જોવા મળી રહી છે। છેલ્લા 24 કલાકની સ્થિતિની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડ્યો હતો। વહેલી સવારની વાત કરવામાં આવે તો સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી 4 કલાકમાં 59 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। રાજુલાની વાત કરવામાં આવે તો રાજુલામાં પણ સરેરાશ 1.5 ઇંચ ઉપરાંત વરસાદ પડી રહ્યો છે। સૌરાષ્ટ્રનો આજે ફરીથી વારો હોય એવી અત્યારે માહિતી મળી રહી છે। તેને લઈને જે વેધર બુલેટિન જાહેર થયું છે ને તેને લઈને વાત કરવામાં આવે તો 3 મહત્વના જિલ્લા ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ સહિતના જે પણ જિલ્લાઓ છે ત્યાં આગળ ભારેથી અતિભારે વરસાદ પડે તે શક્યતાને નકારી શકાય તેમ નથી। આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું કે અત્યારે કેવી રીતના સ્થિતિ બની રહી છે। અત્યારે સ્પષ્ટપણે સિસ્ટમ જે સક્રિય થઈ છે, અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને તેની સીધી જ અસર અત્યારે કહી શકાશે કે સૌરાષ્ટ્ર પંથકમાં જોવા મળશે ને તેને લઈને વાત કરવામાં આવે તો અન્ય ભાગો જે છે ત્યાં આગળ ખાસ અત્યારે ભારે વરસાદ દિવસભર પડે તેવી સંભાવના છે। અમરેલીની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે પણ અમરેલીમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। વહેલી સવારથી અમરેલીમાં અત્યારે વરસાદી માહોલ યથાવત છે અને ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જે વાત કરવામાં આવે અન્ય ભાગોની તો ખાસ કરીને રાજકોટથી માંડી અને જૂનાગઢનો જે આખો પટ્ટો જે છે ત્યાં આગળ પણ વરસાદી માહોલ યથાવત છે। આજે દિવસભર જૂનાગઢમાં પણ વરસાદી ઝાપટા પડે અને ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો અગાઉ પણ ભારે વરસાદ પડ્યો હતો। માણાવદર સહિતના ભાગોમાં પણ જલમગ્ન થયાની સ્થિતિ હતી। જૂનાગઢમાં આજે પણ ભારે વરસાદ દિવસભર જોવા મળી શકે છે અને ત્યારબાદ આપણે વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથનો જે પટ્ટો જે છે જેને લઈને વાત કરવામાં આવે તો જૂનાગઢથી શરૂ કરી અને વેરાવળ, કોડીનાર સહિતના જે પણ અલગ અલગ ભાગો જે છે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે। આ ઉપરાંત વાત કરવામાં આવે રાજુલાની તો રાજુલામાં સવારે 6 થી 10 4 કલાક દરમિયાન સરેરાશ 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો છે। અત્યારે પણ વરસાદનું જોર યથાવત છે। આ સાથે જ વાત કરવામાં આવે મહુવાની તો ભાવનગરના મહુવા સહિત પાલીતાણા સહિતના જે ભાગો છે ત્યાં આગળ પણ કહી શકાશે કે વરસાદની સ્થિતિ બની રહી છે, સિસ્ટમ સક્રિય છે એટલે ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। એટલે ચોક્કસથી કહી શકાશે કે અત્યારની જે સ્થિતિ છે તેને લઈને સૌરાષ્ટ્રમાં આજે દિવસભર સાર્વત્રિક મેઘવર્ષા થાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। જી બિલકુલ, આભાર।